श्रीमद जयसिंह बापा कैसेट नंबर 170 वसाई तारीख 27/1/1980। થઈ જા એ જૂઠું કોઈ બોલે આપણને આ વાણી હાસી છે તારે આપણને સમજાતી નથી હોભળે તો સારી લાગે છે પણ ખરેખર સત્પુરુષને મળે સત્પુરુષનો બોધ અંતર પરિણામે પછી જીવ જાગી જાય માંથી છીપમાં મોતી પાકે અને હોધા તૂટી જાય એ મળેલો ચેતન જીવ જાગી જાય જળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપાની ધન શક્તિ શિશુને આલજો ભયભંજન ભગવાન આત્મા દે ઈ રોગ જળ જ્યોતિ ચેતન આ જળ અને ચેતન આત્મા જોનાર ને જોનાર જ્ઞાતા દ્રષ્ટા આ જેમ છે લાઈટ એમાં ઘોડો અને માય વીજળીનો કરંટ એમ આ બધા દેહોમાં દેહ એ જળ અને ચૈતન્ય આત્મા દેહ સત્પુરુષનો બોધ આ ધર્મીદાસ ઉતેરો જાગ્યો કીશ ને કહું હુરેલો જાગી જો સદગુરુ હેલો માર્યો સુતેરો જાગ્યો ભાઈ જતી સતી રો કોમ હે કાયર ગઈ ભાગો કે મોહ નિંદ્રામાની આત્મા જાગી જો કારણ એકદમ પડગો થઈ ગયો સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ આત્મામાં જીવન થઈ ગયું આ સત્પુરુષને મળ્યાનું પ્રમાણ છે તમે આ બધા છો કે એ આત્માઓ છો પણ મોહ નિંદ્રામાં છીએ આપણે જાગ્યા નથી તાર ધર્મીદાસ ગાના હતો એ જાગી ગયો ત્યાર પછી પ્રમાણ આલે છે કે સત્પુરુષનો બોધ અંતર પરિણામ્યો તાર મળે ચેતન દેવ જાગી ગયો જળજ્યોતિ સ્વરૂપ આવો આત્મા પછી એ કહે છે કશેજી મોતી ને પજરે હંસલા હોય હાલો શેજી મોતી ને પજરે હંસલા હોય હાલો હીરા તો વેણજો હેતલા રે અમરાપુર માલો હીરા તો વેણજો હેતરા રે અમરાપુર માલો જીવ જાગી જાય ત્યાં અલૌકિક ભૂમિકામાં રમે આ ધર્મીદાસ જાગી ગયેલો આત્મા છે આ લોહેણ કે છે લાખા રાજાનું બહુ 10 વખત આખ્યા છે જીરે લાખા જાગીને જો હો તો તમને ઈશ્વર મળે આ મોહ નિંદ્રામાં જીવ જાગે આ કૃપાળ જેવું આ પ્રમાણ આલ્યું છે કે તું ગમે તેમ હોય તો મોહ નિંદ્રામાં જાગ આ મનુષ્ય અવતાર એ છેલ્લો અવતાર છે મોહ નિંદ્રામાં જાગવા માટે અવતાર છે મોહ નિંદ્રામાં જાગે એમાં અહમ મરી જાય અહમનો રસેલો આ સંસાર છે મનોભૂમિમાં આપણે રમીએ છીએ બધા એડામાં જીવ હોય એ બારનો દર્શન કરી શકે એડામાં જીવ હોય એ જીવ છે આત્મા છે પણ બારનો દર્શન નથી કરી શકતું પણ એડું કોર્યા શેડી માળામાં હોય મારાનો આધાર હોય પણ બધાનો દર્શન કરી શકે અને એના પોખવાયા શેડી માળાનો આશ્રય છોડી જાય કારણ સત્સંગના યોગ વગરનો આત્મા એ આત્મા છે પણ અહમના ઘૂંઘટમાં છે જેમ એડામાં જીવ હોય એવું છે એને ભગવાનની હૂજ પડતી નથી હોભરે સારું લાગે છે કેમ કે જીવ જાગ્યો નથી પણ સત્સંગના યોગમાં રહેલો આત્મા જેણે સત્પુરુષનું શરણ લઈ ને આત્મા બોધ લક્ષ્યમાં રાખી આત્માનો ઉપયોગ રાખ્યો હોય એ આ જાગી ગયેલો આ ધર્મીદાસનું જે ભજન ગાવ છો કે શેજી મોતી નિપજે હંસલા હોય હાલો હીરા તો વેણજો હિતના અમરાપુરમાં માલો આમાં આપણે તો અમરાપુરનું હોય ઘે છીએ તારે આ શું કહે છે શેજી મોતી નિપજે લે પેલા પૈસાવાળા મોતી ને આ બધા દેહોમાં દેવ દેખાય જરહળ જ્યોતિ મોતી મોતી લો ગોતી હંસ હંસા અવતાર આ બધામાં આત્મા પાસે દેહ એ પરુનું જળ છે નાશવંત છે નશ્વર છે મળદો છે એમાં એકલો દેવ છે જળ જળ જણાય અને ચેતન ચેતન જણાય આ ધર્મીદાસ આપણને આટલી ભરી સભામાં જગજાર ગાય છે આ ભજન કહીરા તો વેણજો હેતના રે અમરાપુર માલો હીરા તો વેણજો હેતરા રે અમરાપુર માલો આમાં આ વાત છે
એ આપણે જાગે જીવતા ના મેળ પડે. આ તો બાયણે હોભળો છો એટલે મેઠી પ્રિય લાગે છે, પણ એ જેમ પડદા મળીને હોભળીએ છીએ અત્યારે. પણ મહિલો આત્મા જો જાગી ગયેલો હોય તો મોય મેળ બેસી જાય. પછી બીજી કડી હું કઈ છે, શેજી મોતી ને પછી હંસલા હોય હાલો રિયા તો જો હિતના અમરાપુર માલો. પછી મેળ મળે મન મગ્ન ભયા. જો સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ અને મોય મેળ મળી જાય, અહંકાર શાંત થઈ જાય તો આત્મા પરમાત્મા ભેગું એકતા થઈ. મેળ મળે મન મગ્ન ભયા સાહેબ વગર મેળા. આ જુઓ આપણે બધા હોય ઘરને ગોમ ફેંક દે છે, દેશકાળ વસ્તુ આવું જ છે. તારા આ ધર્મિદા શું કે છે કે મેળ મળે મન મગ્ન ભયા રે સાહેબ વગર મેળા. મેળ મળે મન મગન ભયા રે સાહેબ વગર મેરા હોય નિશંક નિરબે ભયા રે સુખ સાગર ડેરા. આ નિશંકતા આવી ગઈ, નિર્ભયતા આવી ગઈ, સુખ સાગર ડેરા એટલે આત્મા પરમાત્મા રમે છે. અમુક ઓળખે કોણ? પછી બીજી કડી કે છે તને કેવું દેવાના દેશની જૂઠી મત જાણો. આ તું શું ભગવાનની વાત છે, તું જૂઠી નથી જોણ. ધર્મી દાસ ધણી ધારી લો કે જે પુરાણ પુરુષ પરમાત્મા દેહધારી પરમાત્માનું શરણ લે અને એ બોધ પ્રમાણે વર્તે એને આ દશા થઈ જાય. આ પરમાણ આલ્યું છે, પણ આપણને ભાન નથી ત્યાં સુધી આ ભજન હબળ હબળ બાલ કરીએ પણ મનની નિવૃત્તિ નથી થતી. તમે આ બધો સત્સંગ કરો પણ મનની ભ્રાંતિ ન જાય, મનની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી આત્મા પરમાત્મા પ્રસન્ન થતો નથી. નકર તમે બધા જાણો છો આત્મા દેવ જે જરહળ જ્યોતિ ભગવાન છે સચ્ચિતાનંદ, એ ક્રોધ કદી કરે? આત્મામાં ક્રોધ રહે? હે? ઈર્ષ્યા, કપટ, અભિમાન? આત્મામાં સંસાર જ ન હોય. કપટની વાત છે. આત્મામાં અસ્ત્રી પુરુષ તો હોય જ નહીં. એમ કહે તો જરહળ જ્યોતિ દેવ છે, નિરાહારી દેવ છે, જેના હાથ નથી, જેના પાવ નથી, વિના દૂર માલિક ખેલે એવું જગમગ દૂધ. હાથ, પગ, નાક, ઓશો, મૂઢું, શરીર એ આત્મા નથી. આ તો કર્મ ભોગવાનો કોઠલો છે. પણ જ્ઞાતા દ્રષ્ટા આત્મા તો છે, જોનાર ને જાણનાર શુદ્ધ સ્વરૂપ ભગવાન. આવો જે આત્મા છે એમાં દૂષણો હોય. તાર દેહ એ જળ છે, ભેદ જેવો. એ નાનો જાણો આત્મા નાનો જાણે. અને પ્રમાણ આલ્યું છે કે દેહ ને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. દેહ આત્મા ન જાણે, ઇન્દ્રિયો આત્મા ન જાણે, પ્રાણ આત્મા ન જાણે. દેહ ને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ પણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. કે આ બધાને જોનાર ને જાણનાર સર્વોપરી આત્મા છે. તમે બધા છો, તમારામાં આત્મા એ મૂળ ભૂમિ છે. આત્માનું ભાન ભૂલ્યા એથી અહમ થયું, અહમથી મન થયું, મનથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી કર્મ ને કર્મનું બનેલું આ શરીર છે ને પૂર્વજન્મનું છે. અત્યારે તમે જે ભોગ વિર્યા છો એ પૂર્વજન્મના પ્રાલબ્ધના યોગો છે. શરીર એ પૂર્વજન્મના કર્મનું બનેલું છે. પણ તમે આત્માઓ છો, પણ આત્માનું ભાન નથી એટલે આ ઉપસ્થિત થયું છે. તો અત્યારે સત્સંગના યોગમાં આવી અને કેટલું ફેરવાનું છે કે આત્મા ભાવ પ્રગટાવવાનો છે. શરીરના ભાવથી અનાધિકારથી વયા છીએ, પણ આજે તમે આત્મા અને આ બધા આત્માઓ છો. ના, આ આત્માનું સ્વરૂપ પરમાત્મા છે. આપણા ભગવાન જગત પિતા પરમાત્મા એ ના આપણે બધા આત્માઓ છે. આ ભાવ કરવા થકી નિર્મળ ભાવ આવી જાય, અભિમાન મટી જાય, મમતા મટી જાય. ભજી ભગવંત ભવંત લહો એ છે એ બધામાં ભગવાન છે. આ બધા તત્વો ભગવાનનો છે. પાણી ભગવાનનું, પવન ભગવાનનું, ધરતી ભગવાનનું, સૂર્ય ચંદ્ર ભગવાનનું, અનાજના કણ બનાવનાર ભગવાન, પરુમાના દેહ બનાવનાર ભગવાન, નેત્રોમાં દેખનાર ભગવાન, જીવન બોલનાર ભગવાન, આ બધામાં સત્તાધારી ભગવાન. એ આત્મા ન હોય તો અનડિયા તો ભ્રાય. આવો જે આત્મા છે એ દેવને આપણે ભૂલી ગયા છીએ. દેહનો ભાવ થઈ ગયો છે કે દેહ એવું, ગોમ એ મારું, ઘર એ મારું, નાત ને ભાઈ ને બાઈ ને. આ
અસલને ભૂલીને નકલ પર આવ્યા છે. અત્યારે હું આ બેઠો છું એટલે તમે મને ગણવાનું માનો ખોટું છે, પણ આ વાતો છે એ આપણા માથે 8 ગણનાર કૃપાળુદેવ 8 ગણના હતા અને જેનું અહમ લઈ પામી ગયું. આત્મા સ્વરૂપ ભગવાન હું અહમ મટી ગયું. આપણા બાપજી હતા એ બાળક અવસ્થામાં આત્માની પ્રતીતિ થઈ ગઈ હતી, લક્ષ્મીપુરામ બાપજી. અને જો એ બાપજીના બોધથી હું નાય બાપજીને મેઘના ગોદડા આવતા પેલી ઓગલી સહી હેરે સ્વરૂપનું બંધ પ્રગટ્યું હતું. આત્માદેવ ભગવાને 8 વર્ષે બાપજીને મળ્યા શેડી. આમાં કોઈ હંતાડેલું નથી. ત્યાં કૃપાળદેવ એના કાકા મરી ગયા હતા અને શમશાન ઉપર ગયા હતા કુટી બાળવા. હાફ કેરીનો અસંતાના મરી ગયા ત્યાં બધા બાળવા લઈ ગયા. એ વખત ઓમ 52ના ઠૂંઠા પર ચડેલા છે ને ઈ હરે આ પડ તૂટ્યું છે. અહંકારનું કવર નીકળી ગયું. ઓ ભગવાન કુટી બાળવા લઈ ગયા એટલે મારા કાકાને હું કરવા લઈ ગયો છે? એ બધા ટીકા તો નવરાવા લઈ ગયો છે આ તળાવ છે પહાડ. પણ આ બાળક હતા પણ આમ બુદ્ધિ સતુર હતી. આ બધા લોકો શું કરે છે? પેલા બધા રોકૂટમાં પડ્યા એટલે પાહા બાવળિયાનું ઝાડ હતું એ ઠૂંઠા પર સડીને જોઈ રહ્યા છે. તો જે વખત અગ્નિ મેલ્યો એ વખત સડે રાત થઈ ગયું કે હો આ શરીર કુટી બાળવાનું છે. અગ્નિના હાથી એનો અંતરનો મળ પૂર્વનો કરતા ઉપાસક આત્મા હતો, મળ થઈ ગયું. એ વખત આત્માનું બંધ થયું. તો અત્યારે આપણે બધા છીએ એ મોહ નિંદ્રામાં ઊંઘેલા છીએ એટલે આપણને ભાન નથી. એના કરતા તમે આત્માઓ છો, મહાપુરુષો પ્રમાણ છે કે આપણા બધા આત્માઓ છીએ ને પરમાત્માના છીએ. પરમાત્મા આપણા પરમપિતા છે. આ તત્વો બધો પરમાત્માનો છે. પરમાત્માનો તત્વો પરમાત્માને અર્પણ કરવાનો ભાવ થાય ત્યારે મનની સૃષ્ટિનું અભિમાન ગળી જાય. પહેલા તો એના મનની સૃષ્ટિ તૂટી ગઈ હતી, બ્રહ્મની સૃષ્ટિમાં આવ્યો હતો. આપણા અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર અને ગોમ મારું, ઘર મારું, નાત મારું, શરીર મારું, આ બધાના આપણે મમત્વ કરીએ છીએ આ મનની સૃષ્ટિમાં છીએ. ત્યારે પહેલા તો એ બ્રહ્મની સૃષ્ટિમાં આવી ગયું હતું. જેમ આપણે એરડું કોરીએ અને બાર જેમ પેલું બચ્ચું બહારને આવે એટલે આખા વિશ્વનું દર્શન કરે, કવર કાઢી નાખ્યું. એ અહંકારનું કવર તૂટી જાય એ જાગી ગયેલો આત્મા કહેવાય. તો આપણે આ બધી ક્રિયા શું ક્યાં કરીએ છીએ કે આત્માના ધ્રમજન પર આવવા, આપણા આત્માને જાગૃત કરવા. આપણો આત્મા મોહ નિંદ્રામાં ભન ભૂલી જશે. આપણા સ્વરૂપને ભૂલી જાય છે, અસલને ભૂલી નકલમાં પડી ગયા છીએ. એટલા આપણને રાગ ને દ્વેષ ને ઈર્ષા ને મૌન ને બળાઈ ને મમતા ને અહંતા ને આ દેહ છે એ દેવ ન હોય તો અડીએ તો ભરાયું છે એટલું પડું. અને તે આપણનું મમત્વ થઈ ગયું છે કે મી કર્યું. બોલો આ શરીર પડે તમે રાખી શકો? જીવ જાય તો અમન છૂટે તો કોઈની સત્તા છે? તાર બનાવી શકો? આ નેત્રો, આંખો, કોણ, જીવન, બોલવું, હેડવું, ચાલવું તમે ખાઓ એ રોમ રોમમાં ફરે છે, રૂવાટા રૂવાટા પકવે છે. તાર ઠીક આ બધી ઠીક ક્રિયા તમને જાતિ પર છે. તમને એમ લાગે કે મેં કરીએ, પણ જમીનમાં પહેરીને મગફળીના ગોળામાં તેલ સાથી પૂરો. અત્યારે કહો આમાં જીવ કુણ બધે ને પાણી કેણે બનાવ્યું? ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કોણ કરે? સૂર્ય પ્રકાશવામાં કોણ થોભી હાલે? પવનને ગતિ કોણ હાલે? બહેના થોંજલોમાં દૂધ કોણ બનાવે? તમે ખાવ તો રોમ રોમ કોણ પકવે? અત્યારે ઓબાના મોરાઈને કેરીઓ બેહે છે તો એ બેહે. તારે સફરજન ને કેળો ને આ બધું તમે ઉડાડ ઉડાડ કરો છો એનો બનાવનાર કોણ છે? અત્યારે તમે આ મન બધાને ખવડાવી દીધું, કેનું બનાવેલું? એનો માલિક તો હોગો ને તમે કેના છો? આ તમે માનો છો? આપ તમે કેના છો? તમારું મૂળ તો સંભાળો. તમે કેના છો? બધા ધણી વગર ના છો? હે તમે મા બાપના ઘર ગામના માનો છો કે આ તો તમે નથી? તમે તો બધા આત્માઓ છો. એ તો શરીરને રહેવાનો પોજરો છે, આલુ ગ્રપેલો છે એવું, ઊંદરોને બોલ્યો હોય એવું, શકલોને માળા હોય એવું, શકલોને હુજરો હોય એવું. પણ તમારામાં આ દેવ છે કેનો છે? આત્મા. હે જ્ઞાતા દ્રષ્ટા આત્મા એ કેનો છે? તમે જોઈ જુઓ.
ભગવાન દૂર દેશાળ હોગો છો પણ આ તો અહમ મમત્વ જો ધરતી તમે ઠેરાઈ છે હે તમે ઊન મારું કરો છો બોલો ફલાભાઈ નો બાપુ આવું તો પહેવા દો હોય ફલાભાઈ ની બાય આવું તો આ તો એની હું ઓઠુલ્યું છું પણ તમે બધા તપાસો કે આ બધું મૂકીને ગયા છે જો મારો બાપો 4 છોકરા મેં છીએ 4 ભાઈ આ બધું મૂકીને ગયા છે પણ કોઈ હમ બાર કરવા જ્યું ફળવા તારે શું જાય 2 તાળીની 1 લાકડી આગતા હે ના તારે આવે ડેઢોનો ને એવો કબાળો કરેલો હોય તો હરિજનવાસમાં જન્મ્યા હોય ને વાલ્યું નામ પડ્યું હોય અને એ અને જાતિ સમજ જ્ઞાન થાય ત્યાં તારો બાપો શું આવે તમને 5-7 લઈ જવું ક્યાં કામ તો 16.5 ને 2 કરશે તે એક ઘરે લાવો ને પછી મને જમીએ લાવો તો હલાવ મારા ઘેર રખાવો ને હું રાખું તો મને હોય બેહવા દો તારે જે 9 મહિના પેટ રાખી ને એક પરુમાની આ દેહ બન્યો છે જે પાલન પોષણ જેમ વાઘણ બચ્ચાનું રક્ષણ કરે એમ રક્ષણ કરીને મારી માતાના ઉદરમાં આ દેહ બન્યો છે પણ એ જીવત તારે આવત તમે ઘેર રાખો હે તારે તમે કેના આશરે બેઠા વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત તમે શો વળગી રહ્યા ધરતી ગૌ ઘર નાથ નોમ રૂપ આ તમે આત્મા છો આ તો રહી ગયા છો તમે અમારે પેલા જાય ને હાથે મેં જાવ તો આ મોહ નિંદ્રામાં બેભાન અવસ્થામાં આપણું જીવન વહી જશે પણ તમે નિર્મળતા લાવો અહમ મમત્વ દૂર કરો તમારા જીવને જાગૃત કરો તમે તો આત્માઓ છો તમે તો ભવમુક્ત થવા આવેલા અંશો છો તમે પરમાત્મા ના છો માતાઓ કા પુરુષો જે કર્મ બોધો સમજણ વગરનું એ કર્મ અવશ્ય તમારે ભોગવવા જવું પડે પુરુષો ગણો કે માતાઓ ગણો પૂર્વાનું ક્રમ અત્યારે ભોગવટામાં આવે છે તો કોઈ ભાગ લે છે મારા બાપાને બી આ સુખી વાત કહેલી કે અમે 4 ભાઈ છીએ અમારા પુણ્યમાં હોય થશે અમારા પર મોહ કરી અને તમે કોઈથી કપટ રસી અને જો જમી અમારા નવો કૂ કર્યો છે આ જમી રાખ્યો તો કર્મ ભોગવવા તમારે જવું પડે ના અત્યારે સબ પંચપરભુ ગોળ છે રોટલાની કોઈ કમી છે શું અને કર્મ બહુ જાઉં તો એ ભોગવતા તડતા મનુષ્યો સંભાળવાનો છે આ મોહ નિંદ્રામાં બેભાન અવસ્થામાં ઓશો મેકીને હેડાના ઓશો ઉગાડો માતાઓ કપૂરશો જીવને જાગૃત કરો તમારા આત્મા માટે તમે શું કર્યું તમારો આત્મા દેવ સહિત ઠગાઈ જાય તો આ તો દેવોનો બજાર છે આ તો પરધર્મ છે તમારા આત્માનું હું તમારા આત્માનો અત્યારે દેહ પડે તો કોણ હંગાતા હોય હે કોઈ તમે કાઢો એક હંગાતી તો તારા સ્વને પણ ઓળખો આ તો પરદ્રમ છે તમારો આત્મા છે એનું સ્વરૂપ પરમાત્મા છે પરમાત્માનો અંશ કહેવાય છે એ આત્માના દ્રમને સંભાળો આ તો પરદ્રમ છે આ હોનો હોય રૂપો હોય પૈસા હોય ટકા હોય દાગીના હોય તો ઢગલો કરીને પૂછી જુઓ કે જીવ જાય તો તું હાથી આવે પુત્ર પરિવાર ઢગલો કરો બધું કે તું મારા હાથી આવે પછી હું જવાબ મારે છે સાંભળી જુઓ પરના મમત્વમાં અને મોહમાં આપણે જાગૃત નથી થતા પણ તમે બધા આત્માઓ છો તમે અંશો છો આ મોહ નિંદ્રામાંની જાગો બધા પુરુષોનું પ્રમાણ છે કે આ તો મોહ નિંદ્રામાં બેભાન અવસ્થામાં ફરીએ છીએ સમજણ વગરનો કર્મ કર્યો તો તમે કર્મ કર્યો ઊભો કે બાજુ તારે હું કર્મ કર્યો તમારે ઘેરા હે જો આ ફલાભાઈનું ઘર છે ઓહેરાઈને આપણે બેઠા છીએ પણ આ ભૂમિકામાં આવી અને મારી વર્તી નિર્મળ કરીને અંતરાત્મામાં લીન થાય તમારામાં આત્મા જોઈને મારા અંતરાત્મામાં લીન થયો તો એ તપ મારા હાથે આવે અને જો તમારા પર વિભાવ કરી કશાય કરી કપટ કરી દંભ કરી પ્રપંચ કરી અને ગેરસમજણનું કર્મ બાંધો તો એ સુકબ્બા મારે જવું પડે તો મારે આમ થાય પછી તમારે શું થાય તારે આ જેમ છે આ ભૂમિને આપણે કોઈ નથી કારણ તમે અવતર્યા છો તો તમારા ને કોઈ નથી ફક્ત આ ફલાભાઈને ઘેર આવ્યા એક ભાવ કરવાથી આવ્યા છીએ એમ પૂર્વ ભાવ કર્મની જે કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જળદુખ જે ઘેર વાહો આવ્યા છો
એક ઘરના મહેમાન છો, ધણી તમે ધણી. આ તમને એટલો વિચાર નથી થતો કે આ તો અનાદિનું છે અને તમે તો નતા છો અને નથી કાલે. માતાઓ કે પુરુષો, નાત હોય જાત હોય, અરે નાત જાત શું તમે એ ધર્મ પાળો, શરીરના ધર્મો પાળો, પણ મહિલા આત્માની જાગૃત કરો, આત્માના ધર્મને સંભાળો. સૃષ્ટિના મહેમાન છો, લ્યો દો ખો ખરાબ, પણ કોની ધરતી, કોનું પાણી, નીર કોને હિંસો, બનાવના દાતાર કોણ? અરે તારો દાતાર તું કેનો, તું ઓન કૃપા દે કોઈ છે કે જીવમાં નિર્મળ દશા આવે તારી નીવું જાય કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરો કોના સંબંધે વગડાતે રાખું તે પડ્યો. એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યો. એ આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મામાં સમદ્રષ્ટિ જો આ વસન હૃદય લખો. આપણે બધા પરના વિચારો કરીએ છીએ, પણ તમારા આત્માના વિચાર કરો કે તમે કોણ છો, શોથી આવ્યા છો, શો જવાના છો, કોણ છે તમારું, શો દોડી બાંધેલી છે. કોઈના દસ્તાવેજ છે, કોઈના દસ્તાવેજ છે? જો આ દેહ છે એ તો વહ પડી રહેવાનું છે, પણ મહિલા દેવના અને દેહને તો 3 કાળમાં સંબંધ નથી, કાસા હુતના તો 3 સંબંધ નથી. પણ એના પર મળ છે અહમ, આ મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર, એથી આપણા ભવચક્કરમાં અહંકાર એ જીવ કહેવાય. જીવ થઈને ફરીએ છીએ. આપણું શિવ સ્વરૂપ છે એનું ભાન નથી, આપણા આપણને ઓળખતા નથી, અધઃપતન છે, અસલને ઓળખતા નથી, નકલમાં થઈને ફરીએ છીએ. એટલા આપણા જન્મ મરણમાં ફરવું પડે છે. તો ભગવાને આપણને મોખવાલ્યો હોય તો તમે નિર્મળ આત્માઓ છો, શુદ્ધ આત્માઓ છો. સ્વભાવ શુદ્ધ કરો, મમતા દૂર કરો, અહંતા દૂર કરો, કપટની જાત તોડી નાખો, શુદ્ધ આત્મામાં આવો, ભગવાનની ભક્તિ કરો. અને સ્વભાવ શુદ્ધ ન થાય ભક્તિ કહેવાય? હે, તમે આત્મા અને પરમાત્માના અંશો, મહેમાન આવેલા આવા આત્માઓ છો, ભવમુક્ત થવા આવેલા, છેલ્લા અવતાર ઉપર આવેલા. હે, અને સ્વભાવ શુદ્ધ ન રહે, ક્રોધ થાય છે બનવાય કોઈને? હોય તો નહીં થતો હોય. ક્રોધ, ઈર્ષા, મમતા, મન બંધ કોઈને નહીં હોય, અભિમાન તો કોઈને ન થાય. ખરું? આ રોગને દાબી રાખ્યો તો આત્મા દેવ ભગવાન ઠગાઈ જાય. તમારો દેવ ઠગ્યો એનું તમને પ્રાશ્ચિત લાગે. પોતાના આત્માને ઠગે એને પોતાનો આત્મા શ્રાપ આલે. પોતાના આત્માને જે ઠગે, આ તો દેવોનો બજાર છે. તમે ચોક્કસ સંભાળી જુઓ. મારી કહેલી વાત ને તમારા આત્મામાં રોમ રોમમાં પૂછો, જાગૃત થઈ શાસ્ત્રોનું પ્રમાણ લો, વર્તમાનના પુરુષોનું પ્રમાણ લો, તમારા આત્માને પ્રગટાવો, મોય ભેળવી જુઓ. અને મોય મેળ પડે તો જીવનનું પરિવર્તન કરો. સ્વભાવની શુદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ. જો આપણે બીજા પર ઈર્ષા કરીએ, વેર રાખીએ, મોટા પુરુષોનું પ્રમાણ છે કે જે આત્મામાં વેર અને વાસના આ બે હોય મોક્ષ મળવા જાય. કોઈથી વેર અને આ લોકની વાસના આ બે હોય એ આત્મા પરમાત્મા સ્વરૂપ નો થાય. તો વેર અને વાસનાની નિવૃત્તિ કરવી હોય તો બધામાં આત્મા બાબાઓ મહેમાન થો. અરે રે મુમત કરો છો, મમતા થાય, ક્ષમતા કરો, રહેવું પડે. પૂર્વાનું ઉપાર્જિત કરેલું જે કર્મ છે એ સુકવવું પડે, પણ ક્ષમતા લાવો. ધણી ભગવાન તમને ચિંતા હે નહીં, વહીવટ તમે કરો. શેડું આપણે ક્યારે વહીવટ કરે છે એની સમ સોટી નથી પડતું. ઘર બરદા જમીન જાયદાદ સોટી પડે છે? હે, મારા ઘેર એક શેડું તો તે જવાનો છો એટલે 4 દાડા એની રમત તમે જુઓ, ખરખરિયા ના જોઈ જવું. પ્રભુ
મારા ઘેર એક ખેડૂતો જીતાવે હમણાં નાહી જો કે ખરખડિયા નાર્યો જેવો સાધન આગળ હું નખરો કરે, જેટલું કામ બતાવે બધું કામ કરે. ના નો ના કે જ ને લુગડો ને બધું બીજું ત્રીજું લેવાનું કરે એટલે મૂકું સમજા હા ક્રિયા તું તો જાણે હંજો વારતો એમ કરે છે એટલે હા કેમ કે મોય જો કપટ હોય છે સ્વર હશે એટલે અમુક સમજાણે તું તો પાલતો હોય એમ કરે છે એટલે હા પણ જો લુગડો ને ખાહરો ને બધું કે બાજી આ તો મારા દિવાળી અરે ઓળી પર તો કે હાનું પેલું ખમી શિવરાવું ટેલરિંગ નું હોય રાવણ એટલે તમે મારા હાલ હિવરાઈ દો. મૂકું ના હકર્યા તું જોડે પાલતો એમ લાગે છે. એ 400 ભાઈ હતા 8 જીવજી નો એક મારે એક પ્રભા નારાયણ બે આવા 7-8 હતા. રાતે આવજો વેલા કેમ સોટી ન પડી ભાઈ ને હું કોમ કરે બિલકુલ કોમ એવું કરી દીધા ભાઈ. તમને એમ લાગે કે વાહ વાહ ઉઘડી ગયો આપડો તો વાહ ઉઘડ્યો આ ઓનો કશો મળે પણ બિલકુલ ખરખડિયા ના રહી ગયું. અનાસક્તિ થઈ ગયેલી છે બધું હોમટે તમને તો ખબર પડે પણ બધું હોમટે ને ખુશ થઈ જાય. એમ તમારે જો મને નીકળી જવું હોય તો ખુશ થઈ જાઓ, ખરખડિયા ના રહ્યો જેવા છો, અનાસક્ત થઈ જાઓ. મારો હકડીયો તો જો પણ આ તમારા મારા હારું છે. આ તમને મોહગની બાળે છે આના પર આસક્તિ નથી કરો, આના પર અનાસક્ત થઈ જાઓ, વિરક્ત થઈ જાઓ, અલગ તલગ થઈ જાઓ. આ લો મેલો લો ખો ખવડાવો પણ આ શક્તિ દૂર કરો, મહિલા દેવને પ્રગટ કરો. તમારા જીવનું કોઈ નથી ને તમે કોઈના નથી, તમે બધા આત્માઓ છો. અત્યારે નથી ખરેખર પૂર્વજન્મની વાસનાનું અજ્ઞાનનું બનેલું આ સંસાર છે કે જો તમે આસક્તિ કરો તો તમને હેકી નાખીએ કલડામાં ધોણી હેકીએ શેપા દૂર ખાઈ ને પછી ખાડો કરીને મેં નાખે છે ઝાડ ને પછી ઉપર કોવું વાળે છે તે બરોબર એવી ધોણી હેકાય છે ઝાડની ધોણી હેકતા પાડી શકે. એ જો આ દેવને ભૂલી અને આના પર આસક્ત થયો તો યામાં ઓળી હરગે અને બળી મરે હો ને દોગતી જવું પડે ને આહાર વિહાર શુદ્ધ રાખી ને આત્મામાં રહો, હંપ રાખો, મમતા વગરના થો. ગણેલા દનના મહેમાન છો તો એ બધા અંશો છો. મારા હકરિયાને અત્યારે નામ લીધું એ હુકરા લીધું છે એનું પ્રમાણ મને ખરેખર લાગ્યું બિલકુલ. એમ જો તમારે બિલકુલ છૂટી જવું હોય તો બિલકુલ ખરખડિયા ના રહ્યા. દાસ થતા હું હતો ધણી થયા તો મરી જા રખડીશું બધા ધણી થઈને રખડી પણ દાસ થયા એ ભગવાનમાં જતા રહ્યા. ઓના ઉપર ધણી થયા એ રખડે છે હાફ થઈને ફરે, કૂતરો થઈને ફરે, ગધાડો થઈને ફરે, પાડા થઈને ફરે, બળદા થઈને ફરે. આપણા બધા છીએ કે એ પૂર્વના ધણીપણો ટાળવા આવેલા છે. પૂર્વ તો ધણીપણો કરેલો છે તારે મફત મર્યા છીએ. અત્યારે પગાર મારા હકરીઓ તો પગાર લઈ લીજો. તમારે કેટલો પગાર છે? હા શું પગાર છે બોલ આપણે? હે આ તમને કોઈ વિચાર નથી થતો તો તમે મનુષ્ય અવતાર છે તમારો. શું પગાર છે મફતમાં? આટલા બધા ઉદારવા તો મારે ઘેર મારા હકરીઓ નાહી ગયો છે. કોઈ થોડું કામ કરા એક ટોપ કરા તો હેડો. આ બંધન હેનું છે મોહ બંધન છે, મમતા છે, ક્ષમતા નથી, રાગ છે. અને ઓળખજો હોય તો ધણી ભગવાન છે. જેમ હકરિયાને તો કોઈ નતું, હકરીઓ તો કોરો મોરો ફરતો હતો એમ તમે કોરા મોરા છો પણ હકરીઓ તો પગારે લઈ જો ને તમે તો કર્મમાંથી લઈને જાઓ. ઈર્ષ્યા કર્યો, વેર રાખ્યો, કપટ કર્યો, બીજા જીવને દુભ્યો, એ કર્મની વાસના લઈ અને આખી આશીર્વાદ ફરી જુઓ સજા. ના તારી રોગ ધોઈ નાખે અનાસક્ત થાય એના રોગ છૂટી જાય, મમતા મટી જાય, ઈર્ષ્યા મટી જાય, ધણીપણું મટી જાય. માતાઓ કે પુરુષો અરે રે હંપ રાખો. 2 દનનું જીવન છે. ઓગરીઓના વીરોમાં ગણેલા દન છે. તમને એમ લાગે હે કે આ તું કી છે પણ હું પરમાત્માની સાક્ષી કી છું. 2 દનનું જીવન जुग 2 दिन का मेला सब सला सली का खेला तारे संग न आवे धेला सब सला सली का खेला. નતા દેખો છો અને નથી, નતા પેલા દેખો છો અને નથી. જેમ આ વહાલમાં અમે નતા
આ આયા અને હવારમાં નથી. તાણે તમે જન્મ્યા આ તો ઘણો પુણ્ય લઈને આવ્યા છો એટલે શા તાશે તમને ખબર નથી. પણ વેદનીય કર્મ હજી કાકાને આવી વખત ખબર છે ને? અત્યારે લખવું હમણાં લખવાના સમાચાર આવ્યું હતું, કેન્સરના સમાચાર આવ્યું હતું, હોશ ઉડી ગયો. અત્યારે જવાનું આવે તો કોઈ સમાચાર મોકલે કે ભાઈ રાતના 12 તમારો દેહ પડવાનો છે, તો કોણ સહાથી આયા છોથી જવાનું શું છે? શેટલી દોન રહેવાનું છે? આ ભણ વગરનું જીવન, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં પડેલું પશુ કહેવાય. આત્મા ખરો, પણ આત્માનું જેને ભાન ન હોય, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં ફરતું હોય અને મનખા દેવ ન કહેવાય, પશુ કહેવાય. આપણે તમે બધાને આ વાતની ખબર છે. લોક ભૂત પ્રેત કહે છે ને, ભૂત અને પ્રેત એ શેયું? આ દેખાય છે ભૂત ને પ્રેત એ શેયું? અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં એ પ્રેત કહેવાય. શાસ્ત્રોમાં લખ્યું છે કે પ્રેતનો મોક્ષ થાય. આ ભગવત સપ્તાહ કરી પરીક્ષિત તો મોક્ષ થયો કે હાથ જન્મ એમાં બધું છે ને ઓહળો, ઓહળાની હાથ ગોઠો અને ધૂંધુકારીએ તો કઈમાં આમ પરમાણા લે કે ધૂંધુકારીનો મોક્ષ થયો હાથ જન સત્તા હોવી. આ પોલા ઓહળો પોલો તો એની ગોઠો હાથ દન એક એક ગોઠ તૂટી અને એનો મોક્ષ થયો. એશિયો ધંધુકારી આ પ્રેત કહેવાય. અહંકારના આત્મા ન કહેવાય. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ પ્રેત અને ભૂત આ દેખાય છે ભૂત. આત્મા દેવ એ તો સાક્ષાત પરમાત્મા છે. અનાહારી દેવ છે. શુદ્ધો હો, બુદ્ધો હો, નિરંજનો પરમાત્મા છે. જ્ઞાતા દ્રષ્ટા છે. આત્મા એ આત્મા છે, ભગવાન છે. આત્મા એ ભગવાન છે, ભગવાન લોકાલોક જ્ઞાનનો ધણી. એ દેવમાં જો સુરતા લાગે તો મજ મજા માણો. ગુણોનો ભંડાર, અખંડ દેવ, સુખનો સાગર, આનંદનો સાગર, મોક્ષ. એનું નામ જ મોક્ષ. ઉદ્રલોક એ આત્મા સ્વભાવમાં આવે એ ઉદ્રલોકમાં રમે. એના પરમો ન રમે. આ બધાથી પરમાત્મામાં રમે. આ આત્મા છે, પણ આપણને પ્રેત ભાવ અને ભૂત ભાવ વર્તે છે. એટલેથી આપણા જુઓ આમ એમાં વાત આવે છે, ધૂળનાળા બતાવે છે કે ભાઈ એ તો ઝાડે થાય, એ તો ગધાડું થઈ જાય, ઊંટ થઈ જાય. ભૂત તો વિશે હે બધા રૂપ ધારણ કરે. એ શેયું? આ હું છે કે ત્યાં સુધી બધામાં ફરવું પડે. બધા ભૂત ધારણ કરે. તમે એમ ન જાણતા બીજું ભૂત હોય? ભૂત તો હોય જ ને. આ ગણત હોય કે ફલાણા ઝાડમાં પુત્ર છે. અરે ગોડા, હે દેવ, હે આત્મા દેવ, તી ભગવાન વેસી ખાધું છે મનુષ્ય અવતારમાં. તને આટલી શંકા દૂર નથી કરી. તું આત્મા છે, જ્ઞાનનો સાગર છે, ગુણોનો ભંડાર છે, અખંડ દેવ છે, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ ભગવાન. આવો જે સ્વયં જ્યોતિ આત્મા છે એના આ તો કે આ એનું ભાન નથી એટલે એના પર કલંક છે. એનું આ જગત છે. જો આત્મા સ્વભાવમાં આવે તો આ અવિભાવથી મુકાઈ જાય. આના માટે સત્સંગ કરવાનો છે. આપણે બધા આજે અહીં બેઠા છીએ એ હેમાં બેઠા છીએ? આત્માના ધ્રમ ધ્વન પરમાત્મામાં જવા, ભવમુક્ત થવા, અજ્ઞાનને દૂર કરી અને જરહર જ્યોતિ આત્મા સ્વરૂપ ભગવાન છે આપણો, પરમાત્મા છે. ઉધ્રોલોકમાં જવાયા છીએ. સંસાર અને સૃષ્ટિ ભૂલી જવાયા છીએ. સંશય આત્મા વિનાશતી ભાગી ભ્રાંતો ને ભેદ ભરપૂર જાણો. 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 સકળામાં કાળા દેખાયો
અનુભવ મારા ઉરમાં રે આયો દૂરા જોડો તમે તો દેવા મારો દૂરા જોડો તમે તો દેવા મારો પ્રગટ પાસ દેખાયો અનુભવ મારા ઉરમાં રે આયો પ્રગટ પાસ દેખાયો અનુભવ મારા ઉરમાં રે આયો સ્થૂલા સૂક્ષ્મ કેરો ભેદ જણાયો 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 જો આ મારતું નથી આ કોઈ કે કાં તો તમને હમ જવા મૂકી દીધું પણ મેં આગળ ન હું જોઈ મૂકી દીધું પણ આ કરવા તમે આવ્યા છો આ દેવ તમારા પાસે આ ભ્રાંતિમાં પડ્યા છીએ આ દેવને નથી દેખતા પણ રગ રગમાં ને રોમ રોમમાં ને આખા વિશ્વને એ મની તમે ઉત્પન્ન થયા છો એમાં ટકી રહ્યા છો અને લયપમાં તો એમાં હમાઈ જાઓ આવો ભગવાન તમારું છે તમારું મૂળ સંભાળો તમારું સ્વરૂપ સંભાળો તમે બધા આત્માઓ છો પરમાત્મામાં આ ઉત્પન્ન થયેલા જીવ છો તમે જેવા છો એવા બધા જીવ છે કીડીથી તે કુંજર સુધી ઝાડ પાળ પશુ પંખી આ બધા આત્માઓના અરે ભગવાનમાં ઉત્પન્ન થયેલા છે પણ કર્મ આદિના છે તમારા શરીર આ છે અમારા શરીર આ છે ગધાડાના શરીર આ છે કીટ પતંગના શરીર એ છે બે બળદના ભૂંડના શરીર એ છે એ કર્મનો બનેલો શરીર છે પણ તમે બધા આત્માઓ છો તો વર્તમાનના કર્મ પર ધ્યાન દો મનુષ્ય અવતારનું જે ક્રમ છે એ નિષેધ ક્રમ જાય તો નરકાદી નરકની ભૂમિ વાટ જુઓ છે એના માટે અને જો વિધિ ક્રમ હોય તો એ આવરણ ભેદીના આત્મા પરમાત્મા મજા છે પણ વિધિ અને નિષેધને ઓળખો જો તમને ભગવાને બુદ્ધિ આલી છે મનુષ્ય અવતાર આલ્યો છે સમય આલ્યો છે જો આ પરુનો દેહ છે ગંધ છે નાશવંત છે એનો મોહ કરી અને તમારા દેવને જો તમે ઠગ્યો તો તમારે અવશ્ય ભોગવવું પડે આ બધો ક્રમ તમે બાળો છો એ ક્રમ કરીને જેલા છે જીવ ગધાડામાં ઊંટોમાં નાગમાં વાઘમાં ભૂંડમાં રેશમાં ઝાડમાં તિર્યંશ ગતિમાં જીવ જશે દારૂના વ્યસન વાળો જીવ સીધો ડાયરેક્ટ નરક જાય નરકની ભૂમિ વાટ જોઈ રહી છે એના માટે શાણે આવે અને જો સત્સંગના યોગમાં રહી અને આની નિવૃત્તિ કરે પ્રતિજ્ઞા લે તો એના માટે ભગવાન વાટ જોવું મલ્લુકમાં જવાનું જો અત્યારે વર્તમાન ફેવરે જો જે ષડ જગનો સોયટો પળમાં કીધો પીર મહાન કુકર્મી જીવ પણ જો સત્સંગના યોગમાં આવી જો સજન કસાઈ મહાન અધર્મી છેલ્લે પાટે જેલો પણ વર્તમાન ફેરવી નાખી તો આત્મા પરમાત્મા પરમ ગતિ પ્રાપ્ત થઈ જો આ ધુંધુકારીની જે વાત છે એ વાતને ન સમજો તો આ દોડ્યા ઘઉં વળગી રહો પણ આ ધુંધુકારી છે કેવું અજ્ઞાન અવસ્થા છે બિલકુલ ઓના મોક્ષમાં જવું હોય તો આ એનો પરમાણ આવ્યો છું ઓહળાની વાત આપણે ભૂલી જાય પણ હાથ ગોઠાળો ઓહળો શિયો છે આ શરીર છે એ હાથ દેવોના આધાર્યો છે સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આકાશ અગ્નિ આ પૃથ્વી આવાનો આધાર કરે છે આ અહંકાર છે આત્મા દેવ છે એ અનાહારી છે પાણી પવન ધરતી આકાશ સૂર્ય ચંદ્ર આ તો દેહના ધર્મો છે પણ અનાહારી દેવ છે વિષયાતીત છે પરમાત્મા સ્વરૂપ છે અને એવો પરમાત્મા છે એ આત્માનું મહાત્મા લાવી વિભાવ દૂર કરી અને સ્વભાવ શુદ્ધ કરો
અરે મનખા દેવના અવતારમાં ઝેર, કપટ થાય, ઈર્ષ્યા થાય, વેર થાય, હે શું જહો? ઈર્ષારું જીવ કૂતરાની યોનીમાં જાય, દારૂનો વ્યસની નરકાદી ગતિ જાય, કરપાળદેવનો વાક્યો સાવો મારા ઘરનો નથી. તાર અભિમાની જીવ ગધાડાનું ઊંટની યોનીમાં જાય. અભિમાન જેમ ગધાડું આ મોહનભાઈને મોટર લઈને જતા અને ભૂ ભૂ કરે, પણ કે એક હું તો કે હે મોહન્યાને કે જા મોહન્યા તારા જવો બાજુ પર તાજા ધગાવ રોડ ઉપરથી લગ્ન નો ખા શું આ ભીમોન મનુષ્ય અવતારનો જુલો છે. અત્યારે મનખાદેવના અવતારમાં હોય ને ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા ત્રણ લોકનો નાથ એને ન માને, ધર્મનું ન માને એટલે જબરો ગણાય. એ પેલા ગધાડામાં નોમાં લગર ફેરનું પશુ કહેવાય ને નરકાદી ગતિનું સાધન તારે ભેગું કરે છે. ધર્મહીણ નર પશુ તમે ચોક્કસ લખી રાખો કે ધર્મહીણ જે આત્મા હોય એ આત્મા આત્મા છે, પણ ઉપર પશુ બુદ્ધિ છે અને આ પશુનો ભાવ છે એને પશુ ભાવ ચક્કરમાં લઈ જાય ગધાડાના અવતારમાં. તારે મૌનસારી જે આત્મા છે વાઘ, આ વાઘ ભાળો છો કે શું ખાય? વાઘ રોટલા કરીને દૂધ મેળ લાવો તો પણ ખાય. વાઘ શું ખાય? માંસ. તાર ભૂંડ, આ ભૂંડ છે એ કોઈ પાળ વગરનું જગત છે, એને ખાવાની કોઈ કમી છે ભૂંડો ને? તારે મોહ આધીન પશુ બુદ્ધિના જે આત્માઓ બે ભન અવસ્થામાં હોય એ આ ભૂંડ નિયોનીમાં ફરે છે. અને મૌનસારી આત્માઓ બધા કૂતરો, કાગડો, હોમળો અને વાઘના જે મૌનસારી નોર્યો છે મનાળો એ પ્રતિજ્ઞાપૂર્વક આત્મા છે, એમાં કોઈ ફેર નથી. જ્ઞાતા દ્રષ્ટા આત્મા ભગવાન એ ભગવાન છે, પણ ઉપર રસેલી આ મોહબાજી છે. તો આ રોગ દૂર કરવા સારું આપણે સત્સંગમાં આવ્યા છીએ. ભગવાનનું શરણ ઉકળા લઈએ કે આ ઉપલું કવર નીકળી જાય. આ સૂક્ષ્મ દેહ છે, સ્થૂલ દેહ એ આ દેખાય છે. સૂક્ષ્મ દેહ એ અહંકાર, મન, ઇન્દ્રિય, ક્રમ અને શરીર આ મોહનું કારણ છે. સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ ને મહાકારણ આ આત્મા છે, મહાકારણ. જો મોટા માર્ગે જવું હોય તો આ રોગ સમજીને નિવૃત્ત કરો. તમારા દેવને ઠારો અને ઠરો, તારો અને તરો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. મુમત કાઢી નાખો. જે ઘેર વાહો વયા છો એ ઘરના મહેમાન થો. બોલો સદગુરુ દેવ કી જય. કરી લે સોદા રોકડિયા નથી ઉધાય પડના. આ કૃપાળુ દેવનું જે જીવન હું કહું છું એને 3 ફેરા નાથ બાર મિલા છે. એનાથી પોષ આત્માઓ મોક્ષ પામ્યા. બાળપણથી આવું જ્ઞાન સતો જગતવાસી જીવ આવા આત્માઓનો દોષ જોવાનું શું કારણ હોય છે? આ દુર્યોધન હતો એ ભગવાનને સેવા બાળતો હતો. હરોખો તમે સાંભળ્યો સગા? શેલડી સોલંતો ઓગળી કપણી પાસે બેઠો છે દ્રૌપદી રણી શિરા ફાડીને અને શિરા ફાડીને બદીઓ પાટો સભામાં અને મથુરા મૂકીને દ્વારકાવાસી રોડી રૂકમણી લઈ ગયો નાસી. આપણા તેરે દેખીને પાંડવા થયા ગેલા એનો પરાક્રમ આ શું કે છે? આ કૃષ્ણ ભગવાન તો ભગવાન માનો છો? પછી આ શું કે આ વાદો તમને જોતા આવડે? જો ચક્રવર્તી રાજા હાથ પદમ છે. કૃષ્ણ ભગવાન કહ્યું છે કે હે દુર્યોધન રાજા, તું મારું એક વચન પાડે તો હું સર્વસ્વ આલું, એટલે મોક્ષ આલું. આ દુર્યોધન રાજા જો આ પાંડવોને નથી બધતું. કૃષ્ણ ભગવાનને કહે કે રાજા તારા જેવા તો ઘણા છે કાઢ્યા ભરવાડ કહેતો, પણ જો શું ખબર છે કે નરકે જવું એમથું નથી જવાતું. એ નરકનો માર્ગ છે. શમ નરકનો માર્ગ છે કે અહંકાર હોય એને આત્મા પરમાત્મા જોવાની દ્રષ્ટિ જ નથી. જે વિશેષ અહંકાર બેકી જાય એટલે પશુ બુદ્ધિ થઈ જાય.
એની યોગદાન લાયકાત નથી રહેતી, એના મન પ્રમાણે દેખાય છે. આ દુર્યોધન છે એ કૃષ્ણ ભગવાન એના મન પ્રમાણે દેખાય છે. ધર્મરાજા, તમે આજે ધર્મરાજાનું નામ આવે તો તમને શમ થઈ જાય છે, ધરતીકંપ થઈ જાય કે એક વાક્ય ધર્મરાજા છો સુકેલા પાડ્યા તારે એ ધર્મને દુર્યોધન શું કહે છે? પેલા આકાશમાં માર્યો છો કે બોણે સડાઈ દીધો છો? તે પછી નેસો ઉતારવા ધર્મરાજા કી કે ઓને અર્જુન બોણાવડી તા કે બોણોની શેયા ગોઠવો હોય ઠેઠ જમીન ઉપરથી, અરે ઉપરથી ત્યાં આટલા સુધી સડક બાંધો એટલે મારો છત્રપતિ ભય છે એ આ બોણોને પગથે પગથે નેસો ઉતરે ને તે બધા પાખડ ઉભારો પડી રહ્યો પર કદી ઓસંતાનો પડી જાય તો ચાલી લેવું. બેમ સંદેહ કે ના અમે ન કરીએ. પછી ધર્મરાજા કે હું મરું છું તારે. ધર્મરાજા એ ધર્મરાજા જ હતા. આત્મા દશા છે એ દશા છે, ભગવાન એ ભગવાન જ છે. તો જો પેલાના એ નાધર્મ એ નથી છોડતો તાણ આ અનુધર્મ નથી છોડતા. પછી પાંડવો કબૂલ થઈ ગયા, અર્જુનજી ને નકરંગ ને સહદેવ ને બધા કે ભાઈ આ તો અમે રામાયણ લાવી ના કરતા ગોઠવો તાણ તમે ના કે ભેમ તો કે નહીં રવા દો ને લાભો જ નથી. બોણાની સડક ગોઠવી નેસો ઉતારવા સારું ને પછી ધર્મરાજા કી કે બધા આમ હાથ જલીને ઉભા રહો કે અસંતાનો જો પડી જાય તો જલી લેવાનું એને વાગે નહીં. પછી ભૂલ ઉતર્યો એટલે કે એમ કર્યો એટલે પણ બકરાની ખરીદે કીશો શકે છે એમ કર્યો એટલે રાજમાં ભાગ આલી કે હું તાવ એને રાજ લેવું તું પોતાના ભાગ પોતાના પાસે. આ દુર્યોધને ભગવાનના અવગુણ ગાયા એ ભગવાન કે બીજા તારે દુર્યોધનમાં આત્મા નતો, હે આત્મા તો હતો પણ આ ઉપર હું કામ કરતું હતું? તાર ધર્મરાજામાં આત્મા છે, કૃષ્ણ ભગવાનમાં આત્મા છે, બધામાં આત્મા તો છે, નકરંગમાં આત્મા છે, સહદેવ 3 કાળનું જ્ઞાન હતું સહદેવમાં આત્મા છે, ધ્રુપદામાં આત્મા છે, તોડલમાં આત્મા છે, જેસળમાં આત્મા છે, માલદેવમાં આત્મા છે, રૂપદેવમાં આત્મા છે, પણ એ આત્મા પરમાત્મા સ્થિત થઈ ગયા. હરિચંદ્રમાં આત્મા છે, તારામતીમાં આત્મા છે, ઉગમસિંહમાં આત્મા છે, રોમદેવમાં આત્મા છે, વિરમદેવમાં આત્મા છે, ઋષભદેવ ભગવાન થયામાં આત્મા છે, એના બાહુબળમાં આત્મા છે, મદાલસા માતામાં આત્મા છે. પછી એ આત્મા પરમાત્મા, આત્મા પરમાત્મા. ફરી બીજી માતાને પ્રેરતા ન લેવા વાળા. ગોપીચંદનમાં આત્મા છે, ધનાભદ્રમાં આત્મા છે, જળભરતમાં આત્મા છે, રામકૃષ્ણ પરમહંસમાં આત્મા છે, સ્વામી રામતીર્થમાં આત્મા છે, બાપજીમાં આત્મા છે, મુના બાપજીમાં આત્મા છે, આત્મા છે, લઘુરાજ સ્વામીમાં આત્મા છે. પછી આત્મા શું કરી જવો? પરમાત્મામાં જતું રહ્યું. છેલ્લે અવતાર વાળા પરમાત્મા સ્વરૂપ. જો ધર્મરાજામાં આત્મા હતો, જો એ આત્માનો ઉપયોગ હતો. તાન દુર્યોધનમાં આત્મા તો એ ઉપયોગ વગરનો આત્મા હતો. અહંકાર મન ઇન્દ્રિય કર્મના વિલાસમાં પડેલો. ભૂત પ્રેત, ભૂત ભાવ અને પ્રેત યોનિમાં ફરનારો આત્મા હતો. અહંકાર મન ઇન્દ્રિય કર્મના વિલાસમાં શરીરના મોહમાં ફરનાર પશુ જેવું આત્મા તો આત્માની સમશ્રેણીમાં છે. પણ એના ઉપર અજ્ઞાનથી રસેલું છે આ બે કીધેલું પશુ. જેમ જેઠ મહિનો આવે એટલે આખલું હોય ગાયનું જણ્યું થાય ને દિવાળી મહિના આખલું શેમ કરે? રસ્તામાં શેમ મળી શકો નહીં? તો આમ શેકો મારે કતરાય દોઢું થાય. ત્યાં પુણ્યના ઉદયમાં આત્મા બે ભન અવસ્થા થઈ જાય છે કે મેં બળાવું મારા જેવું કોઈ છે જ નહીં. પણ કેના વચ્ચે તું જો પૂર્ણ ધણી છે, કેશ યાદાતાનું દોન છે, તું બે ઘડી આ પેઢી પર વહીવટ કરવા આવ્યો છે. તું હું અને મારું મન છે તારું અજ્ઞાન છે. આ તો ભગવાને દોન દીધું છે, દયાળુનું દોન છે. તું ઓશ મેકીનું ગાડીએ એટલો આ વહીવટ ઉપર છે, જતો રહેવાનો છે, ગણેલા દંડનો મહેમાન છે. માતા કે પુરુષ જો છો તો સ્વભાવ શુદ્ધ કરો, લેતે દેતે ખાતે પીતે બધામાં પરમાત્મા નિહાળો. અરતો ફરતો હરિનું ધન તપ તીરથ તેને બહુ દોન. બધામાં આત્મા ભાવ રાખી મમતા કાઢી નાખી ક્ષમતા રાખો.
સ્વભાવની શુદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ. જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. જે કારણ બંધનનો છે એ કારણ છેદવાની તમારો વર્તમાનમાં ઉપયોગ આવે. મમતા થાય ને તમારો આત્મા જાગૃતિમાં આવે કરે હું મૂર્ખ મૂઢ ગમાર, મારો આત્મા નરકી લઈને જવાનો. સ્વભાવ બગડે, અરે રે મારો આત્મા ભગવાન, એ ભગવાન તું ભાડે છે, હું તને ભાડતો નથી પણ તું મને ભાડે છે. કોઈ કપટ કરવાનું, ઈર્ષાનું સોના એ વખત તત વર્તમાન આત્મા ઉપયોગી આત્મા હોય એ તત અટકાવે કે અરે મૂઢ ગમાર. વિવેકી જે આત્મા હોય એ સ્વભાવ શુદ્ધ રાખે. જો ધર્મ વિચારો રે ધરતી તજી કપટ તમામ પણ તો બસાવે છે પાપમાં. ધર્મ તેનું રે નામ, ધર્મ વિચારો રે ધરતી સતયા તપસો સચે પગ ધર્મ નાશા. આવશે ઉત્તમ તેનો આસાર. ધર્મ વિચારો રે ધરતી તજી કપટ તમામ પણ તો બચાવે છે પાપમાં. ધર્મ તેનું રે નામ, ધર્મ વિચારો રે ધરતી. ચાર ચરણ છે અધર્મના ને કુસંગ અનર્થ પેશે જો અંગમાં. કરે ધર્મનો ભંગ, ધર્મ વિચારો રે ધરતી. શશી વિના જશી સર્વરી વિના દીપક રાત. ધર્મ વિના એમ જાણવો નર દેહ સમાન. ધર્મ વિચારો રે ધરતી તજી કપટ તમામ પણ તો બસાવે છે પાપમાં. ધર્મ તેનું રે નામ, ધર્મ વિચારો રે ધરતી. કોને ઓળખો, તમારી વર્તમાન સુધારો તો આ ભૂલો ટળી જાય. તમારો આત્માનો ઉપયોગ રહે. તમે બધાનો ઉપયોગ રાખો છો પણ આત્માનો ઉપયોગ રાખો. તમે ઘર જાળવો, ગોમ જાળવો, વ્યવહાર જાળવવા હારું મથી મરી જાઓ છો. વૈભવ જાળવવા હારું જેતીનો એક સોર હોય તો, એક લાકડું પડ્યું હોય તો, એક પથ્થર પડ્યો હોય તો બધાને જાળવો છો ને ઉપયોગ રાખો છો. પણ તમારો આત્મા દેવ ભગવાન અધોગતિ જાય છે. આ ઉપયોગ નથી. નકર તમારો સ્વભાવ બગડે, કપટ થાય, ઈર્ષ્યા થાય, મમતા થાય. આવો આત્મા દેવ તમે હોભળો છો અને આત્માનો ઉપયોગ ન હોય તો વર્તમાન ન ફેરો. ભગવાન શું કરે? ભગવાન તમને આલું તો આલીશું ક્યાંથી? છેલ્લા અવતારની કમાઈ છે. ગંગાના કિનારે તમે આવ્યા છો, અત્યારે આ રોગને ધોઈ નાખો. વર્તમાન ફેવરો તો સહેજી થઈ જાય. સહેજ સ્વરૂપનો માર્ગ થાય. સ્વભાવ બગડતી વખતે તમે આત્માના આરાધો છો, ભગવાનના આરાધો છો. અરતો ફરતો હરિનું ધ્યાન તપ તીરથ તેને બહુ કેનું અને કોણ આટલું કરો. તમે આત્મા છે, પરમાત્મા છે, આટલો વિચાર કરો તરત ફરી જાય. આ ઉપયોગી આત્મા કહેવાય. ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો આત્માનો. જો આત્માના માર્ગે, પરમાત્માના માર્ગે જવું હોય, જો તમે સો તો આત્માઓ નાવા આવ્યા છીએ ગંગાના કિનારે, વહીવટ છે એ વહીવટ ઉપર રહો. છોડીને જતું રહેવાનું નથી પણ મહેમાન થઈ જાઓ.
બે દનના ઘડેલા દનના મહેમાન આલો મેલો દો ખો ખવડાવો. અને દીકરા દીકરીમાં કદી બી ભાવ ન કરતા. મરવું પડે તો મરી જજો, પણ દીકરો મોઘો ને દીકરી હું ઘી. અરે ભગવાન સ્થિતિ સહન કરી. બેહના પાડી મોઘી ને પાડો હું ગો. હે તો મનુષ્યની સભામાં સ્થિતિ શોભો તમે જો આ ભાવ હૃદયમાં રાખ્યો. હે આત્માઓ, ઘણા પુણ્ય પર ઉતરેલા છો તમે, ભવમુક્ત થવાયેલા છો, પણ આવો જેણો જેણો રોગ છે આ જો તમે નહીં બદલો તો તમારું ભગવાન સ્થિતિ સહન કરી. તમારો ભાગ ધરતી સ્થિતિ ગલી રહે. તમે આત્માને ન જુઓ, દીકરો ને દીકરી હું તમને બોલાય. અરે દીકરો હોય ને દીકરી થઈ જાય, ભાવ આને બદલતા હું વાત ને દીકરી હોય ને દીકરો થઈ જાય. આ તો કર્મનું શબ્દ છે. જો શ્રીમદ રાજચંદ્રના આગલા જન્મની સ્ત્રી એ બીજા જન્મમાં જુઠાભાઈ પુરુષ થયો, મોક્ષ એના પહેલો જતો રહ્યો. જો તમે આટલી ભ્રાંતિ તમને રહે તો તમારા કર્મને આવરણમાં બસાય. તમે લો દો ખો ખવડાવો અને મન મોટું કરો, દરિયા જેવું દિલ કરો, વહીવટ ફેરવી નાખો, સ્વભાવ શુદ્ધ કરો. વશમાં આપણા આચરણમાં જે કપટ થાય છે, ઈર્ષા થાય છે, મમતા થાય છે, ખોટું મૌન આવે, ખોટું મિથ્યાત્વ, અરે રે જતા રહેવાના છો. આ રહેવાનું રખડતા થવું પડે. અત્યારે મન મૂકી દો, અત્યારે વર્તમાન ફેરવી નાખો. જો આ વાતો છે ભગવાનની વાતો છે. કર્મનો મેલ ધોઈને શુદ્ધ આત્મામાં તો એકલી શીતળતા શાંતિ છે. તમે ઠરો ને ઠારો, તમે ઠરો આત્મામાં, બધા આત્માઓને ઠારો. તમે તરો અને તારો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. કડવામાં અઠાવ એઠું પ્રકટતા શીખો. ગરીબ હોય, કોઈ નિરાધાર હોય, એ બધા આત્માઓ છે. ઘેરી ગાય હોય, ઘેડો બળદ હોય, ઘેરું કોઈ માનવી હોય, ઓછી સમજણવાળું હોય, અરે રે એ તો કાલ બદલાઈ જાય. આ તો કર્મ આવરણ છે. ગમે એવો ડાયો હોય અને મગજ ખસી જાય તો હમણાં હે એક કોડીની કહેવત ન રહે. તમારો આત્માના, ઘરાના, ગોમાના, પૈસાના, ટકાના આ પર ઘૂસે એનું મગજ સટકે તો કેટલી કહેવત રહે. મારું સટકે તો તમે રાતવા હો ન રવા દે, સોય ન રવા દે, ઘર ન રવા દે. આત્માના, ભગવાનના તારે એક સહેજ ભૂલમાં આ દશા થાય છે. તારે કરણી તમે અરે રે વર્તમાનમાં બીજાથી કપટ, ઈર્ષા, વેર, આ જેલમાં જવાના ધંધા. વ્યવહારમાં ચોરી કર્યો તો આ જેલમાં જાઓ, સરકારની જેલમાં, પણ કરણીની ભૂલ કરેલા આ જેલોમાં પકડાઈ ગયા. તમે એમ ન માનતા કે બીજા શોખ થાય ને આત્મા એ આત્મા છે. આત્મા એ આત્મા છે. ઝાડમાં આત્મા છે, ગાયમાં આત્મા છે, ગજાળામાં આત્મા છે, પણ કર્મનો ભેદ છે, કર્મે ફેર છે. નાસ્તિક થઈ ગયેલો એમાં આત્મા છે અને આસ્તિક એમાં આત્મા છે. આત્મા પરમાત્મામાં જાય છે એમાં આત્મા છે અને દુર્યોધન જેવામાં આત્મા છે. પણ એ આત્મા જાણી અને પરનો રાગ છોડી દો, નિવૃત્ત થાય. બધામાં આત્મા જાણે એની વર્તી અસંગ થાય, નિર્વેર થાય, નિષ્પ્રહ થાય, પોતાના આત્મા પર આવે. હું આત્માના બધા આત્માના બધાનું સ્વરૂપ પરમાત્મા. હવ નો કર્મ હવ ભોગવે છે તો ખોટી જંજાળ છૂટી જાય. મમતા કરવા દો તો ન થાય. જે ઘેર રહો છો એ ઘરના મહેમાન થો. જો આ માર્ગ છે એ તરણ તારણ માર્ગ છે, યોગીઓનો માર્ગ છે, વિતરાગોનો માર્ગ છે, કેવળ જ્ઞાનીઓનો માર્ગ છે. આ માર્ગ બગડે એવું હોય, તમારે ન ટકાયું હોય તો ની આવો તો કશું હતું નહીં. તમારો આત્મા રોમ રોમ રુચિકર થાય, માતાઓ કે પુરુષો. પણ આ માર્ગે રહેવું હોય, તમારો આહાર, વિહાર ને વર્તમાનનો આશ્રમ, વર્તમાન કર્મ, સ્વભાવ શુદ્ધ કરી આત્મા પરમાત્માના માર્ગે જવાનો આ માર્ગ છે. આ માર્ગે રહેવું હોય તો ખરેખર વર્તમાન ફેરવો. વર્તમાન ફેરવો તો હિંમત મર્દો તો મદદી ખુદા તૈયાર છે. भगवान तैयार से, भगवान तुम्हारा पास है, राम जरूर है, बैठा है, सबका मदद लेता है, जैसा उनकी साकरी जैसा उनको देता है. તમે નથી દેખતા પણ એ તમને દેખી લો છે. ભગવાન તમને દેખી લો છે. આ બધા જરૂખોમાં રોમ છે તો એ બધા આત્માઓ છો. આત્માનું સ્મરણ કરો, આત્માના ભાવ ભાવો, બધામાં આત્મા જોતો શીખો. આત્મા એ મહેમાન છે,
નતાના આયા છો ને જતા રહેવાના છો, આવા પાર્કે ઘેર આવીને મમતા કરવામાં બધામાં સંબંધ રાખો. દેહ સંબંધ નથી રાખો, દેવ સંબંધ રાખો. દેહ સંબંધ રાખ્યો તો રોવું પડે. મહિલા દેવનો સંબંધ કરો, આત્મા સંબંધ કરો. કર્મ ખપાવવું હોય તો તમે આત્મા ભાવવા હોય, તમને ક્ષમા આવે, અંતર શાંતિ આવે કે તમારે જતું રહેવાનું છે. તમને ખ્યાલ આવે કે નતાના આયા છે જતા રહેવાના. પછી જેવું હોય એવું જીવન જીવતા આવડે. ઓછું વધતું હોય, આજે વધતું હોય તો કાલે ઓછું થઈ જાય, ને ઓછું હોય તો કાલે વધતું થઈ જાય. અન બદલાતે વાર ન લાગા તો કર્મભૂમિ છે. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને આપ્યું જ્ઞાન નિજ તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. દેહ છતાં જેની દશા વર્ગે દેહાતી, તે જ્ઞાનીના શરણમાં હોવાંદનય ગણી. આ જે સ્વરૂપ સમજાવવાના એ સ્વરૂપ તમારા પાસે છે. એ આત્માઓ તમે છો. તમારું સ્વરૂપ તમારા પાસે છે. પણ પરમસી આપણે જે સ્વરૂપ સમજાવવાના પોમ્યું દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. તમારા સ્વરૂપને તમારે સમજવાનું છે. સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. આપણે બધા જે મળ્યા છીએ એ મેળાવડાના ફળમાં એક જ છે. આપણી અભિમાન દૂર થઈ, વિષમતા દૂર થઈ અને આપણને આત્મા હોબળે. આપણે બધા આત્માને વિહરી ગયા છીએ. આપણે મૂળ બધા આત્માઓ છીએ. તમે ઠરીને જુઓ, તમે શાંતિ પામો તો તમારા એ આત્માનું આત્મા આવે તો તમે આ સો એની રહો, વિષમતા દૂર થઈ જાય. આ સંબંધમાં ન આપવું હોય તો ન આવતા, અને આપવું હોય તો આવજો. પણ આ સંબંધ એક જ કારણનો છે. દેહ ભાવ ટાળી અને મોયલો ચૈતન્ય આત્મા દેવ છે. ગ્રહ જ્યોતિ મુગટ મણી પરમાત્માનો અંશ છે. પરમાત્મામાં જવા આ દેહના ભાવથી મલિનતા થઈ છે. મનની મલિનતા દૂર કરવા સારું આ મેળાવડો છે. તો બધામાં આત્મા ભાવની કેળવણી જો લઈએ, આપણને આત્મા ભાવ ભાઈએ તો મલિનતા દૂર થઈ જાય. આપણે જો છીએ તો આપણને હુજ આવે કે આપણે કોણ છીએ, અને આ સો વળગી રહ્યા છીએ, ચોથા આ છીએ, સો દોડી બાંધેલી છે, કેટલો ટેમ રવાના કેવાય. એક રતિ જો આત્માનો વિચાર આવે તો આ બધામાં જીવન આખું પરિવર્તન થઈ જાય. એક રતિ મોયલો ચેતન આત્મા અને દેહ, આ ઘરને જેમ ગરદણી, આ વસ્ત્રને જેમ હું, આ બેહવાનું પથોણું બેહનારો જુદો, ગોળો ને ગોળેશ્વર જુદો. એમ આ શરીર છે એ તો પશુ બુદ્ધિ છે, ગોળો કહેવાય આને. પણ આ બેહનારો જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, શુદ્ધ બુદ્ધ આત્મા છે, લોક જ્ઞાનનો ધણી, અજર અમર, અવિનાશી, અનહારી. એમાં પરમાત્મા પણ પુરુષ આવો આત્મા છે. મનખા દેવનો અવતાર છે એ મથન કથનનો નથી. જો આત્માનું મહાત્મા આવે, આત્માનો ભાવ જાગે તો ઠરવું ને ઠારવું આટલું જ છે. તમે ઠરો અને બધા આત્માઓને ઠારો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. જન સેવા એ પ્રભુ સેવા એ કોઈ અંતાળેલી નથી, હા શુક્લિક છે. પણ શાને
તમે આત્મામાં આવતા રહે. મજા જો માણવી હોય સત્સંગ એનું નામ કહેવાય કે અસત પ્રસંગોમાંની વસ્તી મુકાઈ અને મળેલો સત ચિત્ત અને આનંદ આત્મા સે પ્રસન્ન થાય. આત્મા પ્રસન્ન થાય તો પરમાત્મા પ્રસન્ન થવાના, પણ તમારો આત્મા પ્રસન્ન નહીં થાય તો પરમાત્મા પ્રસન્ન થતી થાય. પહેલી તમે આત્મા અને આ બધા આત્માઓ અને પરમાત્માના અંશો છો. આ બધા કેના છે આત્માઓ? જ્યાં સુધી સ્વરૂપમાં નથી આયા ત્યાં સુધી તમે આત્મા ભાવ ભાવો. આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. ભાવે ભાવના ભાવ્ય ભાવે દીજ દોન અને ભાવે કેવળ જ્ઞાન. સેવા ભાવે આ ક્રિયા કરો, પણ ક્રિયા કરતો કરતો ક્રિયાનું અભિમાન નિવૃત્ત થઈ જાય, ધણી પણ મટી જાય, મહેમાન થઈ જાઓ. અભિમાન ઘડી જાય ત્યારે શું થાય? જ્ઞાનીનું નામ કહેવાય. અભિમાન આવે એ જ્ઞાન નથી, એ જ અજ્ઞાન. અને ભક્તિ કરતો અભિમાન ખોડ્યું હાથમાં ન આવે. તમારામાં આત્માના બધામાં આત્મા. જેમ ધરતીમાં ધન ભાષા ખેડૂતને એમાં બધામાં આત્મા ભાષા. જળ ચેતન, દેહે જળ અને માં ચેતન. કાયામાં કપટ સાયામાં રોમ. ગાયનું, ભેંસનું, ઘોડાનું, ગધાડાનું, કૂતરાનું, મનાળાનું આ બધા શરીરો છે, પણ માં ચેતન રમી ગયું છે. જોનાર ને જોડનાર આત્મા છે. કર્મના વશ આમાં દાખલ થવું પડ્યું છે. જેમ આ હું બેઠો છું પણ વ્યવહારમાં એક ભૂલ કરું તો આ તમે ફૂલો ને ચોખા ને ગુલાબ ને લઈને આવો છો, પણ ખાહડો ના માર. આ જે ફૂલો પડે છે એ ખાહડો પડે ને દશા શું થાય? જેલમાં જતું રહેવું પડે. એક વ્યવહારમાં ભૂલ કરતો. આ તમે આ પાથરીસરમાં બેઠો છું, તમે ગાદી માનતા હો. આ શરીર છે એ આ હું બેઠો છું અને આ પર એ શરીર ઉપર તમારો આત્મા જ્ઞાતા દ્રષ્ટા શ્વાસ. તારા આ શરીર છે એનું બન્યું છે, પશુ બુદ્ધિથી બન્યું છે. એ દેવને ભૂલી ગઈ અને એના પર મેલ વળ્યો, એનું નામ જ અહંકાર. અહંકારથી મન, મનથી ઇન્દ્રિયો. આ નાવડો તો બધો નાવડો જ છે, પણ મનુષ્ય અવતારનું નાવ છે શું કરવા છે? ભવમુક્ત થવા છે. જો શરીરનો મોહ દૂર કરો, બધામાં દેવ પૂજાનો ભાવ કરો તો સ્વભાવ શુદ્ધ થઈ જાય. આપણે બાવજી હતા એવાનું તમે એક જ પ્રમાણ લો કે તમે જેનો ઓદરો માનો છો એ નામે એ દેવ પાડતા હતા. સીડીઓ માનો છો એ સીડીઓમાં એ આત્મા પાડતા હતા. ખેતરમાં પોણત કરતા હતા મુડટીમાં, તાર મો ગોવાળો એનો પોણી સંભાળવા જાય. એ વખત બાવજી મામીનામાં ઉઘડવાનું પોણત કરતા હતા. તારે દોમામાં આગળ સીડીઓનું નગરું આવ્યું. તારે બાવજી શું કર્યું કે આ સીડીઓનું નગરું ટાળવા સારું આ શાળામાં નેક કરી. એક શાળામાં ઓમ થઈને ઓમ આ શાળામાં નેકને મેળવી દીધી. એટલે એક શાળામાં ઘઉં હતા એ આ નેક કરી એટલા ઘઉં કાપી નાખ્યા કે પાવડી નેક કરી દીધી. પેલા સીડીઓને બસાવા એ વખતમાં ગોવાળો પડી સંભાળવા જે પૂઠણથી ઢેફો લઈ અને આ તો ક્રોધ એ રીસી જ છે. ક્રોધ ના આગળ ભગવાન શું કોમના? કૃષ્ણ ભગવાન હતા પણ દુર્યોધનના આગળ કોમના હતા. કૃષ્ણ ભગવાન તો ભગવાન હતા પણ દુર્યોધનના કોઈ કોમના હતા. તાણે મહાવીર ભગવાન એ ભગવાન હતા. હિંસક પ્રાણીઓ નિર્વેર થઈ જતો આવા જે ભગવાન હતા. પણ પૂર્વનો કર્મ શત્રુ વાળો જે પૂર્વક્રમ વાળો આવ્યો એ વખત કોનમાં હોયો કરીને માર્યો સાથે એ વખત સિંહ પડી દીધો. તારે પૂર્વના ક્રમ વાળો જીવ અને ક્રોધાવેશમાં આવ્યો એ વખત પછી આમ કરીને આમ મારે છે. પછી ઠીક તમે ઉભા રહો, તમે ઠરો, આ તમે જુઓ. એ કે હું એ વખત બાવજી એના સ્વભાવમાં હતા. પેલા તટ પર ભૂલાગી ગયો. અરે કે તમે જુઓ, ઉભા રહો, તમે ઠરો. આ પછીમાં કે આ તમે એકલા છો, તમારાથી મેં સંબંધ કરેલો છે તો આજે ઢેપે મારો છો. તારા આ કેટલા છે એનાથી હું વેર કરું. પૂર્વજન્મમાં તમારા હાથથી મેં રાગ કર્યો હોય તો આજે અત્યારે તમે મારી આ દશા કરો છો, ઢેપો લઈને મારો છો. તારા આ કેટલા છે એનાથી હું વેર કરું તો મારી શું દશા થાય? એ વખત મગ છડી ગઈ. હા અનુકંપાઈ એ વખત આત્મા પાછું આ જુઓ વેરી વિનયથી વશ થાય છે.
તારે એવા જે જ્ઞાનવાળા બાપજી હતા એ જો આ ભૂમિમાં આપણી નજરો આગળ ઓદરાવાળી જઈને મકાઈ નાખ્યા હતા. આ બધામાં જીવ દાળીને હેઠતા એનો વસન છે એ તમે જોઈ જુઓ. કોઈ આત્માને દુઃખ થયો હશે? આત્મા 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 કૃપાળદેવની આત્મા સિદ્ધિ બોલ્યો સ્નાન બાળો તો એક આત્મા આત્મા એક આત્માને જાણો તો આખા વિશ્વને જાણ્યું, એકને જાણ્યું તો આખા વિશ્વને જાણ્યું, પંડમાં જાણ્યો દેવને તો આખા બ્રહ્માંડને જાણો. તમે સૂર્ય ચંદ્ર પાતાળ લોકનું જો તમારે તાત્પર્ય લાવવું હોય તમે આત્મામાં આવો તો વિશ્વાચાર્ય થઈ જાય. તમારા દેવને જાણો તો આખા વિશ્વને ધારણ કરી રહેલો તમારો દેવ છે. તમે બહિર્મુખથી શાંત થઈ અને અંતર આત્મામાં સુરતા લાગી પેલા આજે પ્રમાણ આલી છે. મોમે રામ તોમે રામ ખડગ ખંભો વાપક રામ જહો દેખું તો રામ જી રામ. એનો પિતા પૂછે છે કે શું છે તારો રામ? કારણ કે કોઈ જગ્યા મારા રામમાં ના ઠાલી નથી. તો કે પણ તું પ્રમાણ આલ. તો પેલા તો એના પિતાને કહેશે કે જો પિતા પેલા તો આ બોલે છે રામ છે, આ ઓમ આવા આત્મા છે. તાણ તું વાળ ભરો છે મોમે રામ તો અમે રામ. આ ખડક ખાયેલો છે ખડકમાં કે રામ છે, આ થંભ દેખાયેલો છે એમાં રામ છે. જો દેખું તો બધા એટલા રામ ભરપૂર ભરેલા છે. આ બધાને ધારણ કરી રહેલા રામ છે. એ વખત પેલાનો આત્મા તલવાર હાથ લેતી તે સડી પડી જાવ એમને એમ સ્થિત થઈ ગયું છે. આ બધા કોણ હિરણાકશિપુ. તારે જુઓ જેનો અહંકાર દૂર થાય અને નિર્મળ દશા થાય આત્મા સ્વભાવમાં આવે તારા આવો ભગવાન રડાવા એની સચ્ચિદાનંદ કહેવાય. અમરલોક તમે ઓમ ન માનતા, અમરલોક તમારા અંતરમાં પડ્યો છે. આત્મા અને કૃપાળદેવ કહે છે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મરમ. એ જ ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાત સ્વરૂપ. અને ન ઓળખો તો બા ન ફફો દૂર થવાનો નથી. અને જો તમે ઓળખો તો આટલા તમારે ભગવાન મોજ ઉતારવાનો માર્ગ ખુલ્લો થઈ જાય. ઘેરાઈ જાય આત્મા, બા ન ફફો મટી જાય કે તું મોક્ષ સ્વરૂપ આત્મા. આવો આત્મા તારા પાસે જે મોક્ષ કહેવાય હે એ તારો આત્મા જ મોક્ષ સ્વરૂપ છે. આમ આત્મા આવે બસ તમારી વચ્ચે સ્વશક્તને અને તમારામાં આત્મા છે એ એવો જ આત્મા આ બધામાં છે. આ ક્રમના વશ શરીરો ધારણ કરવો પડ્યો છે. ભાઈ બાઈ ગાય ભેંસ ઘોડું ગધાડું કૂતરું મનાડું એ તો ક્રમની સજા છે, ક્રમનો શબ બનેલો છે. પણ મોય જુઓ તો જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. ગમે એવો પુરુષ હોય પણ આત્માના ભાન વગરનો પુરુષ હોય એ પશુ કહેવાય. શંકર આ પર્યાય છોડીને પશુ. અત્યારે જો ઈર્ષ્યા હોય, અભિમાન હોય, કપટ હોય, વેર હોય, મમતા હોય, રાવણના જેવું હું 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 શાંતિ હોય જ ને લે બોલો એ આત્મા શું જાય કે અત્યારે પશુ કહેવાય. પણ તારે દેવ કેને કહેવાય કે જે આ દેહનું જીવન જીવતો માયલો જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. જળહળ ધૂતી જ્ઞાનનો સાગર ગુણનો ભંડાર આ બધા વગેરે એ કેવું આત્મા છે. ભગવાન મારામાં આત્મા છે ના બધામાં આત્મા છે. આપણું સ્વરૂપ પરમાત્મા છે. આપણે સૃષ્ટિના મહેમાન છીએ. એ વિવેક જેને જાગે એને દેવ કહેવાય. માતાઓમાં કે પુરુષોમાં તોડો લેતો એને આવો સદવિવેક પ્રાપ્ત થતું. શું જળને જળ જાણી અને ચેતનને ચેતન જાણી ને વસ્તુ અહમ સૂક્ષ્મ દેહ પામી જતું. તાણે એના પાહા 100 વાણીઓ સધીરે રાજા અને જેસર આ 3 નર કર્યા છે. જો નર ને દમયંતી હજી આપણા જીવોમાં થોડું એક ભોર પણ છે. આપણે જીવન ચરિત્રો જોયો નથી મહાપુરુષોનો, નકર તમને અડધું પરમાણી મન્યા થાવ. નર રાજા સરખો નર નહીં જેની દમયંતી રાણી અરાજેલા શ્રેવન મો બનો ન મળ્યા
ઘડિયા તારો તે કોઈ ન ટરે રઘુનાથ નો જડિયા સુખ દુઃખ મન મોન એ સીતા સરખી સતી નહીં જેના રામજી સ્વામી મન સરખો ગયો ધીમા દુઃખ પામી આ જો ગાતા ગાતા તમે દૂર જતા રહો આત્મામાંની ખરી કહો પણ આ પરમાણા લખું કે પૂર્વ પ્રાલબ્ધના યુગો હોય એથી વર્તી રહી જાય પણ તમે સ્થિર રહો તમે મનથી તમે વસનથી તમે ક્રમથી તમે સંગથી આ વિષયનો મોહ લાગ્યો છે એટલે આપણે બે ભન થઈ ગયા છીએ દારૂ પી અને દારૂની ઉકાળામાં પડ્યો હોય ને કે હું રાજા છું આ ઉપાસ આપણે મોકલ્યો છે આ તો ઉકાળા છે આ શરીરો છે ને એ તો ઉકાળા છે અને આપણે મોહની કેફ લાગી છે ને કે તમે જળહળજોતી આત્માઓ છો અનાહારી આત્માઓ છો ત્યાગીઓના ત્યાગી ને વિતરાગીઓનો વિતરાગી તમારા પાસે જળહળજોતી આત્મા છે મનુષ્ય અવતાર છે પુરાણ પુરુષ મળ્યા એટલે તમને દિશા એટલે મોહ વધી ગયો બેભાન અવસ્થા થઈ ગઈ એકદમ ક્રોધ સ્વભાવ શુદ્ધ ન થાય અરે જીરવાય મનુષ્ય અવતારમાં ક્ષમા અને અંતર શાંતિ અને ક્ષમતા નમ્રતા નીતિ વિનયતા અને વિવેક ન આવે તો હૃદયમાં ભગવાનસિંહમાં ઉતર્યો હું એક આગલા પુરુષોની વાત કરેલી છું કે તમે આ બધું ભાળો છો પણ એક મહાભયંકર જંગલ હતું એમાં ગુરુ અને શેલો બે જતા હતા તાણે ગુરુ હતા એ એકદમ ખખડીના હવા માંડ્યા ત્રિકાળ જ્ઞાની હતા આ બધામાં આ ઝાડ છે એ ઝાડમાં આ જીવ છે ચોથો આવેલો છે ભાડે કેટલા અવતારો કહીને આવેલો છે ભાડે આપણા કપાદેવ હતા એ 900 અવતારોનું પણ હતું આ તો 900 ની તો ગણતરી કયું છું ન કહે તો આત્મદશા છે એ તો ગણતરી વગરની વાત છે ત્રિકાળ વાત છે પણ આ તો આટલા આપણે ગણીએ છીએ અજમુકવા હારે તારે પેલા માતા એ એકદમ ખખડીના હવા મળ્યા તારે આ શિષ્ય તો એની શંકા થઈ તો ઓ પ્રભુ આ જંગલમાં કોઈ નથી અને આ મારા ગુરુદેવ આ હવા મળ્યા જે વિતરાગ જ્ઞાનના ધણી ઓ એના આટલું હું આવવાનું કોઈ કારણ હોવું જોઈએ બસ શિષ્યને શંકા થઈ કે પ્રભુ તમને આટલું હું સાથી આવ્યું બસ પૂછે છે કે પ્રભુ તમને હું હેણ આવ્યું બસ કે કોઈ ને ભાઈ તો કે ના કહો મને શંકા થઈ છે ને આ શંકાનું નિવારણ નહીં થાય તો મારા આત્મા મનનું સમાધાન નહીં થાય પછી કે ભાઈ આ મકોડાને જોઈને મને હું આવ્યું એ કહે કે મકોડામાં શું છે આ મકોડા ઢગશે કારણ કે પૂંઠણથી અડધું ટેડલું તૂટી ગયેલું છે અને મકોડો દોસ એકદમ દોહ મારે તો કે આ ટેડલા તૂટેલા મકોડા ઢગશે કારણ કે 14 ફેરા દેવોનો રાજા ઇન્દ્ર થયેલો છે આ મકોડો 14 ફેરા દેવોનો રાજા ઇન્દ્ર થયેલો છે એ આજે મકોડાના અવતારમાં જાય છે પણ એટલી બધી ઉતાવળની દોષ છે એ જોઈને મને હું આવે છે એ વખત શિષ્યના આખા પેલા બદલાઈ જાય પણ 14 ફેરા દેવોનો રાજા ઇન્દ્ર થયેલો મકોડાના અવતારમાં અડધું ટેરલું તૂટી ગયેલું મકોડો દોડાશે જોઈને આ વાત હો બટો એકદમ વર્તી ખરીદી ઘડી દી વર્તી આ ભવ સ્થિતિ એ આવી છે તમે આને બધા આપણા તારે માન્ય પણ કૃપાળદેવનું જીવન ચરિત્ર તમે જુઓ એના અવતારોની સ્થિતિ તમે જુઓ એક આપણે યોગ વશિષ્ઠમાં લીલાના પૂર્વજન્મની વાત આવે છે ત્યારે આગલા અવતારોનું પ્રમાણ આવીને બતાવે છે એક આ પેલા એની બુન ઉજીનો ઉકો થાય છે વગર ઉજીનો ઉકો એ પૂર્વજન્મની સમર્પિ આવે છે એના આગલા જન્મમાં લગ્ન કરેલું એ બાઈ મરી ગયેલી અને ફરી અમદાવાદમાં ગાડીમાં બે ગોથો નડિયાદ આવતો એ બાઈ અરે એ ભાઈ એ બાઈ લગ્ન કરેલું પાછું અમદાવાદમાં આ પુરુષી મળ્યો
સોટો ભાઈ, એ સોટો ભાઈ ને ઘેર લઈ ગયો. એને ઘેર લઈ ગયો પેલા ઉકા ભગત ને, એને ઘેર લઈ ગયો. પછી કે આ સાધુઓ બેઠા છે કે પેલી બાઈને કે તું દૂધ કરીને હાલ ને હું બજારમાંની શાક લઈ આવું. તે શાક લેવા બજારમાં જો એ વખત આ બાઈ દૂધનું કરી અને ઉકા ભગતને હાલવા ગઈ. એ વખત આ બાઈને પૂર્વની ભક્તિ હતી, પછી જાતિ સમય જ્ઞાન થઈ ગયું. 70 વર્ષની ઉંમર હતી ને 21 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો હતો. આ ઉકા ભગતની અસ્ત્રી, આગલા જન્મમાં અસ્ત્રી અને આ ફેર બીજા અવતારમાં છોટા બેહાથી લગન. આ બાઈ દરવાજામાં દૂધ લઈને આવી અને જાતિ સમય જ્ઞાન થઈ ગયું. આમ આ બાઈ તો એકદમ પોકે એવા મળ્યું, વેરાગ થઈ ગયું. એવો આમાં છોટો ભાઈ બજારમાં શાક લેવા જતો આવીને ઉભો રહ્યો કે આ મુદ્ર. પછી ઉકો ભગત પૂછું છું તો એ બાઈ તમને કોઈ જણાય છે? તો કે હા મને જણાય. કે હું જણાય છે? કે મારો પૂર્વ જન્મ દેખાય, મારો પૂર્વ જન્મ દેખાય છે. કોકના એક પતિ હોય ને મારા 2 પતિ જોડી જણાય છે. આ છોટો ભાઈ પહાડનું ભર્યા છે. નુકો ભગત કેટલી વાર 21 વર્ષની ઉંમર દેહ છોડ્યો છો ને 70 વર્ષ ફેર થયેલો. નવલબાઈ ન માણો ખરો. એ વખત છોટો ભાઈ એટલા કી જા આ તે કૌતક કે હા શું મારે શું કરવું? આ બાઈ તો બાવળા જેવી થઈ ગયેલી. પછી ઉકો ભગત એ આત્મા દશાવાળો પુરુષ હતો, આત્માના જ્ઞાનવાળો પુરુષ હતો. એ ઉકો ભગતે પછી ઠારું સાધ્યું કે તે બેસવો આ બધો શબ્દ છે, પણ તમે પરમાણ આલો. પૂર્વજન્મમાં તમે મારા ઘેર થતો એનું પરમાણ હું તારે કે આપણા દુકાનમાં બેઠો છો ફળોના લવારની દુકાનમાં. એ વખત મેં પૂછ્યું હતું કે આ જીવ મરીને શો જતો હોય. એ વખત તમે કહ્યું હતું કે આજનું જે કર્મ હોય એ કર્મની વાસના હોય એ પ્રમાણે દેહ ધારણ કરવું પડે. આ તમે મને વાત કરી હતી ફળોની દુકાનમાં આપણે બેઠા હતા. એ વખત છોટાભાઈને ગડ્ડમ કરી ગયા. એમ તમે આજની વાત પર મોઈ થઈ ગયા છો, પણ આ તો મહેમાન ગતિ છે. આ ધણી નો કહેવાય, આ તો વ્યવહાર છે. એ દેવને ભૂલ્યા એટલે ભ્રાંતિમાં અહમ મમતાનું કર્મ કરી અને આપણે મમતાથી બંધાણા છીએ. તો આ કોઈ ન હોય જે ઘેર જન્મ લીધો છે મારા મા બાપ, એ જગ્યા મારા મા બાપ જ નતો. અહીં મને આ એ શો જો એ પત્તો નથી, હું છું અને હું શો જાઉં અને મારા ક્યાંનું આ શેની રીતનું ઘરનું ગમતેનું હે કુટુંબ નાથ. આજે તમે હું પટોળ છું અને કાલે મુસલમાન જ્ઞાતિમાં જન્મ થઈ જાય. કોઈ ઋણા સંબંધનું કારણ એવું હોય જૈનોમાં જન્મ થઈ ગયા, અમદાવાદમાં જન્મ થઈ ગયા. અત્યારે તમે કોઈ ધંધીનો મળો બીજા દેશમાં જન્મ થઈ જાય. કપાળદેવનો આગલો જન્મ શો હતો તાર બીજો જન્મ શો તમે જોઈજો. આ જુઠાભાઈનો આગલો જન્મ શો હતો તાર બીજો જન્મ શો તમે જોઈજો. આ વર્તમાનની વાત તારા આજની તમે મૂડી ખો છો એ પ્રતિજ્ઞાપૂર્વક સૂર્યની સાક્ષી ભગવાનની સાક્ષીથી હું વાત કરું છું કે આ પૂર્વજન્મના પ્રારબ્ધ બનાવેલું. પણ અત્યારની તમારી વર્તમાનની જો તમે શુદ્ધ ભાવના કરો. સત્યનારાયણની કથામાં પ્રમાણ આવ્યું છે કે કઠિયારા સત્યનારાયણનું વ્રત કર્યું એ બીજા અવતારમાં ભૂરાજા છો. એ હું વાત કે આત્મા જાણીને સદવર્તન કરનાર આત્મા ભાવ સુધારીના ભાવ સુધરી ગયો. નેસા લોકમાં ઉષા લોકમાં આવી જાય. સાધુવાણીઓ એ બીજા અવતારમાં મયુરધ્વજ રાજા છું. મયુરધ્વજ રાજામાં અડધું અંગ બેરીને હાલવા છતો ખમસણો નથી. એ સાધુવાણીના અવતારમાં જે ભક્તિ હતી એ ભક્તિ કરતો કરતો દેહ છૂટી જતો. આત્મદશા પરિપૂર્ણ પ્રકાશી નથી તો ઊંચો ભવ આવ્યો. ઊંચો ભવ આવ્યો એનામાં આટલો સંયમ આવ્યો, આટલી તાકાત આવી. જો કરણ રાજા આગલા જન્મનો કરણ એ બીજા અવતારમાં સગારસા છે. આ સગાવતી અને સગારસા શેઠ છે. આ આગલા જન્મનો કરણ. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. ત્યારે તમે બેસીએ અત્યારે તમારા આ હોમ બેઠો આ આત્મા અને આ તમે બધા આત્માઓ છો, પણ તમારા આત્મા કરતા ખમસો નહીં આવે. નકા તમે અમે હોય ના નથી કોઈ લાગે હોય તમે બધા પરદેશી પંખી છો, ઉડી જવાના છો. નતા પૂર્વ પ્રાલબ્ધ દ્વારા એવું બોલીને આવ્યા છો. આ બધું મારા તમે ઉડી જવાના, પણ લઈ જવાના એક જ
કે જો તમે મળ્યા દેવને નિહાળી લો, દેવને જોડી લો, તો તમે પરમ ગતિ પરમાત્મામાં જાણો. અને જો દેવને ના જોડો, દેહના ભાવમાં રહો, તો જે કર્મ કર્યો લઈને જવાના. આ બધું માનવાનું. તો મની અહમતા અને મમતા છે આ દૂર કરી ભૂત દ્રષ્ટિ જો તમે રાખો તો બ્રહ્મ દ્રષ્ટિ નહીં થાય. અરે તમે આત્મા, આ તમને ખ્યાલ નથી આવતું. આત્મા ન હોય તો શરીર તો ભળાયું છે અડિયાતો. તારે શરીરને આપણે માનીએ અને આત્માને ન માનીએ. આ મનુષ્ય ધર્મ કહેવાય, રાક્ષસી ભાવ કહેવાય. જો ગમે એટલું મળે પણ આત્માનું ભોજ ન હોય એની તૃપ્તિ ન આવે. ઇન્દિરા ગાંધીને રાજ મળ્યું પણ તૃપ્તિ છે. મોરારજીને રાજ મળ્યું પણ તૃપ્તિ છે. થલમાં તે કેટલી મારી નાખે આવે. થલમાં આવે એને રખવાડો રાખવો પડે છે ને ફફડાટ 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 કરે. તાણ તૃપ્તિ આવે છે. તાણ ન આવવાનું કારણ આત્માની તૃપ્તિમાં તૃપ્તિ લોકમાં હોરે તૃપ્ત નીતિ નિરાધાર એક જ તું આત્મા. આત્મા તો એટલો તૃપ્ત છે. તારા આ ઉપર શું છે ઈ અને એ છે. તારા આપણને ખાવા પીવા પહેરવા ઓઢવા મૌન આબરૂ વૈભવ જે જોઈએ એવું અમે શરીર મૂકીને જવાનું છે. અને આત્મામાં તૃપ્તિ નથી, આત્મામાં શાંતિ નથી. સંકલ્પ અને વિકલ્પ આત્મા 100 દિન પડ્યા. આપવાનું તૂટું 100 દિન પડવાના. જો અત્યારે સત્સંગના યોગમાં રહી જે આત્મા જાગૃતિમાં આવે એ આરોગ્યને ધોઈ નાખો. આ જે સંકલ્પની સૃષ્ટિમાં આપણે રખડતા થાય છે એટલે આપણને તૃપ્તિ નથી. નકર તમારામાં તો અણજન્માદેવ છે, સચ્ચિદાનંદ આત્મા છે, એ તો ભગવાન છે. એના કશું જોઈએ ને આ બધા વગર હકે એવું તમારા આત્મા છે. અનંત જ્ઞાનનો ધણી સદગુરુ દેવ કી. શું વાત છે. પેલો જેમ હતો કે હું આ જબ બોની ટોપી આ પર આવેલો રહ્યો. પેલા કેને સંન્યાસ ધારણ કર્યો હતો દત્ત દીવાને. તે પછી ક્યાં કે જુઓ હજી કોઈ મરી નથી જા. આ ખલકોટો પર આવેલું છે ને. એ ધો રાજા એક રાજગાદી પર આવ્યો હતો પણ ખલકોટો પીવા પર આવેલી રાખી હતી. તે એ એક સમય એવો આવ્યો પછી કે તમે આમ અમને વળગાડતા હો પણ હું આ બેઠો છું આ રાજગાદી પર ખીરા ગુંટાવતો. એ સાધુ એના બધા ખીરા ગુંટાવામાં જ આખી રાજ મિલકત ખર્ચી હતી. તે પછી બીજા રાજાઓ હિખોમણ દેવા આવ્યા કા આ તો સાલે બધું ઉડાડી મેલ્યું. એનું કુટુંબનું બધું અવડું પડ્યું. પછી કે તમે એ માનતા હો કે આ તમારી રાજગાદીમાં મર્યો છે પણ આ ખલકો ટોપી આ જોડી ભરાયેલી રહી. એ ઊભો થઈને ખલકોની જોડી લઈને હેઠતો હતો. ત્યાગી તો કોઈને તાબે હોય. તારે જે પેલો દત્ત દીવાન હતો એના સમય આવ્યો એ કે આ અવતારની પેલું કે તવાર નથી. એમ આ શું કે જો હમણાં પેલા બોલે ને લગર જો ફારફેર થાય તો થારી તૈયાર થાય. હાલ બોલો 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 બોલો